સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજ. વર્ણિવે શરમણી દર્શનમ મંદહાસરુચિરા નનાંબુજમ પૂજિતં સુરનરો તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો હરે કૃષ્ણ મહારાજ, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ગરડા પ્રથમનું બીજું વચનામૃત. મયારામ ભટ્ટનો પ્રશ્ન છે, ત્રણ પ્રકારનો જે વૈરાગ્ય તેના સા લક્ષણ છે: ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. ગઈકાલની કથામાં આપણે જોયું, વૈરાગ્ય વિશે વાત કરતા પહેલા એ વૈરાગ્ય વિષયમાં દ્રઢ આસક્તિને કારણે મનુષ્ય વધુમાં વધુ રાગ તરફ વાસનાથી બંધાયો. અન્ય પશુ પક્ષીઓ અને મનુષ્ય એ બંનેને પંચ વિશે ગ્રહણ કરવાની જુદી જુદી રીત છે. મનુષ્ય વાસનાથી જીવે છે. સૃષ્ટિમાં અન્ય 84 લાખના જીવજંતુઓ, પશુઓ કર્મ પ્રમાણે જરૂરિયાત અને આવશ્યકતાથી જીવે છે. ત્રણ પ્રકારના વૈરાગ્યમાં કાલે આપણે આજે કોઈ પ્રકાર નહોતા લીધા. આજે એની તરફ થોડા આગળ વધીશું. વૈરાગ્યનો અર્થ છે, શબ્દ લખજો, રંજયતિ ઇતિ રાગ. રંજયતિ એટલે કે રંજન કરે, ડુબાડી દે, આસક્ત કરી દે, એનું નામ રાગ. ન રંજયતિ, વિષય જેને રંજન ન કરી શકે, એનું નામ વૈરાગ. રંજયતિ ઇતિ રાગ, ન રંજયતિ ઇતિ વૈરાગ. ગઈકાલે આપણે ભગવાન બુદ્ધનો પ્રસંગ જોયો. એને વૈરાગ્ય ઉપજો અને સમસ્ત સંસારનો રાજ પદવીનો ત્યાગ કરી અને જંગલમાં ચાલ્યા ગયા. બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનમાં એક કડી લખી છે, પંચ વિષય કી જાલ બિછાઈ બંધન રચિયા ભારી. માયાએ પંચ વિષયની જાળ બિછાવી છે બધાય જીવને રાગમાં ડુબાડવા માટે. પંચ વિષય કી જાલ બિછાઈ બંધન રચિયા ભારી. લાલચ સે સબ જીવ લલચાए और निकलने की नहीं बारी. બધાય જીવ શા માટે આમાં આકર્ષિત થઈ ગયા છે, જાળમાં ફસાયા, રાગમાં ડૂબ્યા અને વૈરાગ્ય તરફ આગળ ન વધ્યા. એનો આ કડીમાં મર્મ છે.
નિષ્કુળાનંદ સ્વામી એક દ્રષ્ટાંત આપેલું છે કાવ્યમાં કે મદારી લોકો વાંદરાને પકડે અને એ વાંદરાને પછી લઈ જાય, ખેલ કરાવે, નચાવે કે સર્કસમાં કે એના પોતાના સ્ટેજ ઉપર. વાંદરો છે એ કોઈ હિસાબે પકડાય નહીં, એટલી એને છલાંગો, શક્તિ, કૂદે. એમાં જીવ કોઈ હિસાબે કોઈના પેચમાં આવે એવો નથી, ગુલાટ મારી જાય. પણ માયાના પેચમાં આવી ગયો. જુઓ વાંદરો કેમ આવ્યો, એ સિસ્ટમથી જ આવ્યો. મદારી લોકો એક ગાળીઓ તૈયાર કરે દોરડાનો, પછી જે વૃક્ષો પર વાંદરા બેઠા હોય એને દેખતા ચણા, વાંદરાને ચણા બહુ ભાવે, ડાળિયા. એટલે એક માટીનો ભંભલો, ભંભલી એટલે જેનું મોઢું સાંકડું હોય એવો એક એની ડાળિયા નાખે. પેલો વાંદરો જોતો હોય એમ, અને ભંભલો માટીમાં દબાવીને દાટી દે એટલે નીકળે નહીં. પેલો વાંદરો જોવે છે કે દાળિયા આવી ગયા, દાળિયા ખાવા છે. પંચ વિષય કી જાલ બિછાઈ ઓર બંધન રચિયા ભારી. એવું બંધન રચ્યું મદારીએ. દાળિયા જોયા, પંચ વિષયના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એટલે બધાએ જીવ લલચાયા કે આમાં કઈક છે. અને પેલો મદારી હાથમાં દોરડાનો ગાળિયો લઈ અને ઝાડવા આડો સંતાઈ ગયો, વૃક્ષના થડ આડો. પેલો વાંદરો નીચે ઉતરે છે, આજુબાજુમાં જોતો જાય છે. જીવ પણ પંચવિષયના દાળિયા ખાવા જાય ને એટલે આજુબાજુમાં જોવે છે કે માયા ક્યાંક ફસાવી ન દે. સાવધાની તો પૂરી જ છે, કાંઈ કોઈનો પેચમાં આવે એવો નથી, પણ ગળામાં ગાળીઓ પડી ગયો એ વાત પાકી. આવ્યો ધીમે ધીમે, જોયું કે કોઈ નથી એટલે નાખ્યો ભંભામાં હાથ. ભંભલું સાંકડું હતું મોઢું, એટલે માંડ માંડ હાથ ગયો અને પછી દાળિયાની મુઠ્ઠી ભરી. હવે તમે વિચાર કરજો, એક તો માંડ માંડ હાથ ગયો હતો, પછી મુઠ્ઠી ભરી એટલે હાથ પોળો થયો, એટલે ભંભલાના મોઢામાંથી પછી નીકળે નહીં. જોર કરે કાઢવા માટે, ભંભો પાછો જમીનમાં દાટી દીધો હોય મૂકીને. એટલે આ બાજુથી પેલો મદારી હાથમાં ગાળીઓ લઈ, ફાસલો લઈ અને નીકળે છે. એ પણ વાંદરો પણ જુએ છે કે પેલો મને આવે છે, ગળામાં નાખવા આવે છે, ખેંચે છે. મુઠ્ઠી લઈ લઉં દાળિયાની, પણ હાથ નીકળતો નથી. જો આગળ મુઠ્ઠી છોડી દે તો નીકળી જાય, છટકી જાય. પણ દાળિયાની લાલચ એવી છે પંચ વિષયના કે મુઠ્ઠી છૂટતી નથી, મુઠ્ઠી મોટી ભરી. પેલો આવે છે, છટકવા પ્રયત્ન કરે છે, છટકી મૂકી શકતો નથી, એટલે પેલો આવીને ગળામાં ગાળીઓ નાખીને બાંધી લે છે. બસ આટલી જ વાત છે. જીવ ભગવાનનો અંશ છે, સૂર્ય જેવો પ્રકાશ યુક્ત છે. માયાની તાકાત નથી કે જીવને પોતાના પેચમાં ફસાવી શકે. પણ માયાએ પંચ વિષય કી જાલ બિછાઈ બંધન રચિયા ભારી. પણ લાલચ સે સબ જીવ લલચાવે પછી નિકલને કી નહીં બારી. ગાળીઓ નાખી દીધો અને પછી ઉપાડ્યો, લઈ લીધો. અને મદારી એને શું કરે, પછી ગલીએ ગલીએ એને નચાવે. અને વાંદરો પણ બટકું કટકું રોટલો આપે, કઈ ખવાર હાન ખાવા આપે, ખાઈ લે. અને પછી ચોકની વચ્ચે ગામના માણસો ભેગા કરી અને ખેલ કરે છે. ચાલ ભટુરિયા સલામ દે, ભટુરિયો સલામ દે. નાચ, નાચે, બધા તાળીઓ પાડે અને નાચે છે.
અને મદારી એને આજીવિકાનું સાધન બનાવી દીધું અને વાંદરો થઈ ગયો પરાધીન. નિષ્કળાનંદ સ્વામી એક કડીમાં લખ્યું છે કે ચપટી ચણાને કાજ પરવશ થયો પશુરાજ. પશુરાજ કહેવાય એને સિંહે પકડી ન કે છલાંગ મારી ચડી જાય. ભલે જંગલનો રાજા સિંહ રહ્યો. પશુરાજ સ્વામી લખ્યું. પણ ચપટી ચણાને કાજ ફસાઈ ગયો. એટલે જીવ બધા ફસાઈ ગયા છે. નાચે છે, કૂદે છે. હવે એનો અર્થ સમજવો હોય તો રામાયણની એક ચોપાઈ છે. આપણે પણ પંચવીસીમાં ફસાણા, ગળામાં માયાનો ગાળિયો આવ્યો, ગલીએ ગલીએ નાચીએ અને બધા લોકો આપણો તમાશો જોવે છે. દેવતાઓ, ઈશ્વરો, મુક્તો એ તમાશો જોવે છે. જો તો ખરા આ જીવ માયાને આગળ નાચવા માંડ્યો, આ તો પરાધીન બની ગયો. એમાં એક કડી છે, રામાયણની ચોપાઈ છે. નારી વિવશ નર સકલ ગોસાઈ, નાચહી નર મરકટકી નાઈ. નારી વિવશ, આ ગાળીઓ તો સમજે ને તમે. આજે 4 ફેરા ફરી ગયા તુલસીદાસજીની ભાષામાં. 4 ફેરા ફરી ગયા એટલે ગળામાં ગાળીઓ આવ્યો અને એવો ગાળિયો આવ્યો. અને પછી તુલસીદાસજીએ ચોપાઈ લખી કે નારી વિવશ નર સકલ ગોસાઈ, કે તમામ મનુષ્યો નાચહી નર મરકટકી નાઈ. મરકટ એટલે વાંદરો. વાંદરાની જેમ નાચવા માંડ્યો. પુરુષ ને નારી, નારી ને પુરુષ, અરસપરસ બંધન રચ્યા. આવા તો હજારો જન્મ કાઢ્યા નાચી નાચીને, હજી છેડો આવ્યો નહીં. એ બંધન માંથી છૂટે એ વૈરાગ્ય તરફ આગળ વધ્યો ગણાય. અને નહીં તો એ રાગમાં ફસાયેલો આત્મા ગણાય. હવે આ બંધન, આ પંચ વિષય એમાંથી છૂટવા માટે ઘણા બધા લોકો પ્રયત્ન કરે છે. માયામાંથી, પંચ વિષયમાંથી, સંસારના બંધનોમાંથી. એમાં અનેક પ્રકારના છૂટવા માટેના ઉપાયો કરીને દૂર તો ભાગે છે, પણ માયા એને પાછા પકડીને નાખી દે છે. વૈરાગ્યનો પંથ બહુ આકરો છે. આ 3 પ્રકારના જે વૈરાગ્ય કીધા ને એ તો બહુ ઊંચા પ્રકાર છે. એક ઉલટીનો વૈરાગ્ય છે, લખજો પ્રકાર. એક ઘસરકાનો વૈરાગ્ય છે. બીજો વૈરાગ ઘસરકો આવે. ત્રીજો ચટકીનો. ચોથો મસાણીયો વૈરાગ, સ્મશાનાંતે. ઉલટીનો વૈરાગ્ય છે એ શ્રેષ્ઠ વૈરાગ. એકવાર ઉલટી થઈ ગઈ પછી કોઈ દિવસ એની સામે જોવાની ઈચ્છા થતી નથી. એમ એકવાર ત્યાગ કર્યો સંસારનો કે મોહ મમતાનો, પછી એમાં કઈ ફસાય નહીં. એ વૈરાગ્ય શ્રેષ્ઠ. ઘસરકો, ગ્રહસ્થને ઘણી વાર એવી તકલીફ પડે તો ઘસરકો આવે. ઉલટી થાય નહીં, ઘસરકો કહેવાય, અને અંદર અસુખ થઈ જાય. એ વૈરાગ્ય કઈ કામનો નહીં. ચટકીનો વૈરાગ, ચટકી લાગે, ક્રોધે સુબોધે કરજે મૂંઝાઈ. ક્રોધે સુબોધે અને કરજે મૂંઝાઈ. ક્રોધનો એવો જાળું હોય, ઘરમાં કઈ ક્લેશ થાય, તકલીફ પડે, બસ આજથી હું ભાગી જાઉં છું, વૈરાગ થઈ ગયો. ક્રોધે સુબોધે, ક્યાંક એવી વાત સાંભળી ઝટકી લાગી ગઈ. કરજે મૂંઝાય, કાંઈક કરજ ચડી ગયું માથે,
અને વૈરાગ થયો અને ભાગ્યો. તુલસીદાસજી લખ્યું, નારી મુઈ ગૃહ સંપત્તિ નાશા. પત્ની મરી અને ઘર સંપત્તિનો નાશ થયો. નારી મુઈ ઘર સંપત્તિ નાશા, મૂંડ મૂંડાએ ભય સંન્યાસા. નારી મુઈ. અને એવો વૈરાગ ઉપજો હોય ક્રોધથી, જેમ દલપતરામ એમના પિતા હતા, એમને કવિ દલપતરામ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બન્યા ને તેના પિતાજીને જરાય ગમ્યું નહીં. પોતે સંન્યાસીઓના શિષ્ય હતા, નિરાકારવાદી હતા, કે આ ટીલા ટપકા તું કરશો મને પસંદ નથી, આ છોડી દે બધું. અને બેયને કાંઈક મનદુખ થયું બાપ દીકરાને. અને કવિ દલપતરામ જેમને હરિલીલામૃત ગ્રંથ લખ્યો વ્યાલાલજી મહારાજની આજ્ઞાથી, એવા કવિ દલપતરામના પિતા એને ઘર બાર છોડી અને સંન્યાસ ગ્રહણ કર્યો અને માધવાનંદ સંન્યાસી નામ ધારણ કરી લીધું અને હિમાલયમાં વયા ગયા છે. ક્રોધ, ક્રોધે સુબોધે કરજે મુંજાય. આ વૈરાગ એ કોઈ શ્રેષ્ઠ વૈરાગ્ય નથી. આપણા સંતો હિમાલયની યાત્રા કરવા ગયેલા, એમાં બદ્રીનાથ તરફ જતા હતા ચાલીને રસ્તામાં, એમાં બાવાજી મળ્યા, સાધુ મહાત્માજી, મોટી દાઢી જટા. એટલે સંતોએ જય સ્વામિનારાયણ કીધા. બાપુએ કીધું, જય સ્વામિનારાયણ, કહા સે આતે હો? કે રાજકોટ રાજકોટ से आते एम कीधु. એટલે મહાત્માજી કે ક્યાં ગુરુકુલ વાલે હો? તો કીધું તમે આપ પહેચાનતો મહાત્માજી હમકો, અમને ઓળખો છો? તો મહાત્માજી બોલ્યા, ન ઓળખું, હું રાજકોટનો જ છું. અને રાજકોટ ગુરુકુલની પાછળ વાણિયાવાડીમાં રહેતો. અરે બાપુ તો કોક દી આવો ગુરુકુલ, મજા આવશે. તો કહેવાય એવું નથી. કેમ? એકનું ખૂન કરી નીકળી ગયો છું, પાછળ પોલીસ ફરે છે, પકડાવ નહીં એટલે આ બધો વેશ બદલીને રખડું છું. ક્રોધે સુબોધે કરજે મુંજાય, નારી મુઈ ગ્રહ સંપત્તિ નાશા, મૂંડ મૂંડાએ ભય સંન્યાસા. એ વૈરાગ્ય ઉત્તમ નથી. ઉત્તમ વૈરાગ્ય કયો છે? હવે એ તરફ આપણે આગળ વધીએ. પહેલો પ્રકાર ઉત્તમ વૈરાગ્ય. એના પ્રથમ બે મુદ્દા નોટમાં જોજો. પહેલું, ઉત્તમ વૈરાગ્ય જેને હોય એ પરમેશ્વરની આજ્ઞાએ કરીને વ્યવહારમાં રહે. બીજો મુદ્દો ઉત્તમ વૈરાગ્યનો, પ્રારબ્ધ કર્મ વશે કરીને વ્યવહારમાં રહે. વ્યવહારમાં કર્મ માર્ગમાં પ્રવર્તવા માટે 3 પીઠ બળ છે. કર્મના 3 પ્રેરક બળ છે. લખો, કર્મના 3 પ્રેરક બળ. પહેલું, કોઈની આજ્ઞા કે પ્રેરણા. કોઈકની આજ્ઞા થઈ હોય કે પ્રેરણા થઈ હોય તો એ વ્યવહારમાં કર્મ માર્ગમાં સંસારમાં જોડાઈ જાય. બીજું, પોતાના પ્રારબ્ધનો ધક્કો હોય તો જોડાય. અને ત્રીજું, વાસનાથી, વાસનાના ધક્કાથી જોડાય સંસારમાં. એમાં પહેલું પ્રેરક બળ છે પ્રેરણા અથવા આજ્ઞા. એમાં પહેલું નામ છે અર્જુન, કે જેમને યુદ્ધ કરવાની ઈચ્છા નહોતી, શસ્ત્ર મૂકી દીધા કે હવે મારે યુદ્ધ કરવું નથી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમને પ્રેરણા આપી અને સમસ્ત ગીતાજીનું જ્ઞાન આપ્યું અને કીધું, અર્જુન ધનુષ ઉપાડ, મારી ઈચ્છાથી તું યુદ્ધ કર. અને પછી અર્જુને યુદ્ધ કર્યું. એ છે ભગવાનની પ્રેરણા કે આજ્ઞા. ત્યારે એને પાપ ન લાગ્યું. આ યુદ્ધની અંદર આટલા લાખ માણસો મર્યા તો ભગવાન પરમેશ્વરની આજ્ઞાથી જોડાયા એટલે એને યુદ્ધનો કોઈ દોષ ન લાગ્યો.
બીજો મુદ્દો, 18 પરમહંસો. મહારાજના એક પત્રથી માચાસુરા સોમલા અલૈયા મૂળુના જા માતરા મામૈયા અજાજીવા વીરદાસ વળી લાધા કાળા કમળ સિમળી. એક જ પત્ર લખ્યો ભગવાન સ્વામિનારાયણ. 18 નામ લખ્યા. ગ્રહસ્થ હતા, સંસારી હતા, મોટા વ્યવહાર હતા, ગામધણી દરબારો હતા, પણ સંસાર છોડી અને ચાલી નીકળ્યા. એ છે ભગવાનની પ્રેરણા અને આજ્ઞા કે તત્કાળ પરમહંસ થા તો તત્કાળ પરમહંસ થાય. આવી જેની સ્થિતિ હોય એ સંસારમાં હોય કે ત્યાગાશ્રમમાં, એને પ્રાપ્તિ શ્રેષ્ઠ જ છે. એ ઉત્તમ વૈરાગ્ય વાળાનું લક્ષણ છે કે ભગવાનની આજ્ઞાથી નીકળ્યા અને પાછી આજ્ઞા કરી કે હવે તમે બધા ફરી સંસારમાં જાઓ. એ સંસારમાં રહ્યો પરમેશ્વરની આજ્ઞાએ કરીને. એવું પેલું વાક્ય છે ઉત્તમ વૈરાગ્યમાં. પરમેશ્વરની આજ્ઞાએ કરીને સંસારમાં રહ્યા. દાદા ખાચર પરણવું નહોતું. ત્રીજું નામ છે દાદા ખાચર. પરણવું નહોતું, બીજા લગ્ન કરવા જ નહોતા, પણ શ્રીજી મહારાજે આજ્ઞા કરી કે હું તમારા જાનનો રથ ચલાવીશ, સંતો પણ જાનમાં આવશે, માટે તમારે અમારી આજ્ઞા છે, માટે સંસારમાં તમારે બીજા લગ્ન કરવા પડશે. ઉત્તમ વૈરાગ્ય વાળાનું પહેલું લક્ષણ પરમેશ્વરની આજ્ઞાએ કરીને વ્યવહારમાં સંસારમાં જોડાય. એમાં દાદા ખાચર. ચોથું નામ છે લાલજી સુથાર. સાધુ થવાની તીવ્ર ઈચ્છા, તીવ્ર વૈરાગ્ય. રામાનંદ સ્વામી પાસે આવ્યા, કારણ કે રામાનંદ સ્વામીના શિષ્ય હતા. રામાનંદ સ્વામી કહ્યું કે હમણાં સંસારમાં રહો, અમારી આજ્ઞા થાય કે અમે જ્યારે બોલાવીએ ત્યારે છોડીને આવતા રહેજો. એટલે લાલજી સુથાર ગુરુ રામાનંદ સ્વામીની આજ્ઞાથી સંસારમાં રહ્યા હતા. અને પછી જ્યારે શ્રીજી મહારાજે આધોઈમાં આજ્ઞા કરી અને અલ્ફી પહેરાવી કે આજથી તમે કુળ તજી નિષ્કુળ થયા, આજથી તમે હવે ફરીવાર રામાનંદ સ્વામી જે તમને રોકી અને સંસારમાં રાખ્યા હતા, હવે હું તમને આજ્ઞા કરું છું કે તમે ત્યાગી બનો અને હવે પરમહંસ મંડળીમાં ભળી જાઓ. આનું નામ કહેવાય આજ્ઞા અને પ્રેરણાથી થતું કર્મ. એને સંસારમાં બાદ નથી, ત્યાગ પણ ભગવાનની આજ્ઞાથી કર્યો છે. ડોસાભાઈ બંધિયાના. સંસારમાં બીજા લોકોને એવું લાગે કે ડોસાભાઈ ડૂબી ગયા છે, પણ આજ્ઞા થઈ એટલે ગોળ જોગતા હતા, વ્યવહાર હતો, બધું મૂકી અને મહારાજની પાસે આવી ગયા છે આજ્ઞાથી. સુંદરજીભાઈ સુથાર દર્શને આવ્યા, દંડવત કરતા હતા. મહારાજ કે કોણ? કે આપનો દાસ. દાસનું લક્ષણ શું? તો કે પોતાના સ્વામી કહે તેમ કરે તે. તો જાઓ, અમારી આજ્ઞા છે, દાઢી મૂછ મુંડાવી અને સંન્યાસ સાધુની દીક્ષા લઈ કાશીની યાત્રા કરીને અમને આવીને મળો. અને તત્કાળ પરમહંસ થયા. આજ્ઞાથી પ્રેરણાથી કર્મ કર્યું. અને ફરી મહારાજે કીધું હવે જેમ આવ્યા હતા એમ ફરી પાછા કપડા પહેરી અને સંસારમાં જાઓ. આ આજ્ઞાએ કરીને સંસારમાં રહ્યા છે. એટલે ઉત્તમ વૈરાગ્ય વાળાનું પહેલું લક્ષણ પરમેશ્વરની આજ્ઞાએ કરીને સંસાર વ્યવહારમાં રહે. અને આજ્ઞાને પ્રેરણાથી થતા કર્મમાં બ્રહ્માનંદ સ્વામી પણ લઈ શકાય. જીવબાની પ્રેરણા, ઉપદેશ અને શ્રીરંગદાસમાંથી બ્રહ્માનંદ મુનિ બન્યા. કડુના કલ્યાણદાસ પત્રમાં આદિ લખ્યું હતું, એમાં પ્રેરણા લઈ અને પોતે સાધુતાને માર્ગે આગળ વધ્યા. એને પણ પ્રેરણાથી થતો ત્યાગ. વાલ્ય લૂંટારો નારદજીની પ્રેરણા થઈ અને રામનો જપ ચાલુ કર્યો. લૂંટારામાંથી વાલ્મીક ઋષિ બન્યા. આ પણ આજ્ઞા અને પ્રેરણાથી થતું કર્મ છે. હવે બીજો મુદ્દો મહારાજે કીધું, ઉત્તમ વૈરાગ્યનું પહેલું લક્ષણ કે પરમેશ્વરની આજ્ઞાએ કરીને રહે. અને બીજું લક્ષણ પ્રારબ્ધ કર્મને વશ થઈને સંસાર વ્યવહારમાં રહેવું પડે.
સંસારમાં હોય તો પણ ઉત્તમ વૈરાગ્ય વાળો કોને કહેવાય? તો કે કોકે આજ્ઞા કરી હોય ને સંસારમાં રહ્યો હોય. હવે આમાં સંસારમાં ગયેલા ને કેટલાને આજ્ઞા કરી છે કે તમે જાઓ 4 ફેરા ફરજો, ધામધૂમ કરજો, અમારી આજ્ઞા છે, તમે લગ્ન કરજો. તો ઉત્તમ વૈરાગ્યમાં સ્થાન મળે. પરમેશ્વરની આજ્ઞા કરીને વ્યવહારમાં રહ્યો હોય, કાંઈ વાંધો નહીં. આજ્ઞા ન થઈ હોય તો એ બીજું લક્ષણ છે. પ્રારબ્ધ કર્મ વશ કરીને એ સંસારમાં જોડાઈ ગયો હોય તો એ ઉત્તમ વૈરાગી કહેવાય. એમાં છે તુલસીદાસજી. લગ્ન કરવાની જરા પણ ઈચ્છા નહોતી તુલસીદાસજી. રામાની કથા કરે, હજારો લોકો સાંભળે. એમાં એવી દિવ્ય કથા સાંભળી અને એક કન્યાનો પિતા તુલસીદાસજીની પાસે આવ્યો કથા પૂર્ણ થયા પછી કે બાપજી, તમારી કથા, તમારું જ્ઞાન જોઈને મને એમ થાય છે કે મને એક તમારી પાસેથી વચન માંગવાની ઈચ્છા થાય છે. તો કે શું? તો કે એમ નહીં, પહેલા તમે મને વચન આપો પછી હું માગું. તો કે એમ કેવી રીતે આપો? તમે શું માગો? તો કે નહીં, આપો. હારું, બોલ, શું છે? તો કે મારી કન્યાનું પાણી ગ્રહણ કરો અને મારી દીકરી સાથે તમે લગ્ન કરો અને સંસાર વ્યવહારમાં જોડાઓ. તો કે ના ના ના, મારે તો ભગવાન રામની કથાઓ કરવી છે અને મને તો ત્યાગી થવું છે, મારે સંસારમાં નથી પડવું. તો કે નહીં, તમે મને વચન આપી દીધું છે, હવે તમારાથી વચન તોડાય નહીં. તમે રામાયણની કથા કરો, તમે ભગવાનના સંત છો, મારી દીકરીનો ઉદ્ધાર કરો, તમારે પાણી ગ્રહણ કરવું જ પડશે. અને અનશન લઈને બેસી ગયો કે આત્મહત્યા કરો અનશન લઈને. તમે મારી દીકરીનું પારિગ્રહણ ન કરો તો તમને દોષ લાગશે. તુલસીદાસજી એમ વિચાર કર્યો કે આમાં ભગવાનની કાંઈક ઈચ્છા હશે, કાંઈક મારું એવું પ્રારબ્ધ હશે. અને પછી એમની કન્યા રત્નાવલી સાથે સંસારમાં જોડાણા. આ થતું પ્રારબ્ધથી થતું કર્મ છે. અને પછી રત્નાવલીમાં આસક્ત થયા અને એને મેણું માર્યું, જે આગળ વાત કરી હતી. અને પાછા સંસારનો ત્યાગ કરી અને તુલસીદાસ મહાત્મા બન્યા. એ પણ રત્નાવલીની પ્રેરણાથી થતું કર્મ. આ બાજુ પ્રારબ્ધનો ધક્કો લાગ્યો, પાછો પ્રેરણાનો ધક્કો લાગ્યો. બંને ઘટના ઘટી છે. બીજું દૃષ્ટાંત સ્વયંભૂ મનુ રાજા, બ્રહ્માના પુત્ર. એને વૈરાગ્ય થયેલું. સમસ્ત સંસાર છોડી અને સંન્યાસ ગ્રહણ કરવા નારદજીના ઉપદેશથી તૈયાર થયા. નારદજી પણ બ્રહ્માના પુત્ર છે, એ માનસ પુત્ર છે અને મનુ પછી જન્મેલા પુત્ર છે. નારદજી એવો વૈરાગ લગાડ્યો કે મનુ મહારાજ તૈયાર થઈ ગયા. મનુ એટલે આપણા આદિ પિતા હો. ભાગવતમાં મનુ અને શત્રુપાની કથા આવે. શત્રુપા એ માતા અને મનુ એ આપણા પ્રથમ પિતા. ત્યાર પછી બધા આપણે એના વારસદારો થયા એટલે મનુષ્યો કહેવાય. મનુના વંશજ એટલે મનુષ્ય. મનુષ્યનો બીજો કોઈ અર્થ નથી ભાગવત પ્રમાણે. એ મનુના આપણે દીકરા છે એટલે મનુષ્યો. એ મનુને વૈરાગ્ય થયો. ટકી ગયો તો સારું હતું, તો આપણે દુઃખી નહોતા વારસામાં. પણ બ્રહ્માજીએ બોલાવ્યા મનુને કે આ સૃષ્ટિની વૃદ્ધિ કરવાની છે, બ્રહ્માંડને આગળ ચલાવવાનું છે અને તું બાવા થવાની વાતો કરે છે. અને બ્રહ્માજીએ એવી વાતો કરી એટલે એનો વૈરાગ ઉતારી નાખ્યો. આ ભાગવતમાં કથા છે. વૈરાગ ઉતારી નાખ્યો અને નારદજીને ઠપકો આપ્યો, એલા તું તો બાવો થયો, આને બાવો કરવા તૈયાર થયો. અને બ્રહ્માજીના ઉપદેશથી મનુ રાજાનો વૈરાગ ઉતરી ગયો. કારણ કે બ્રહ્મા એ રજોગુણના દેવ છે અને રજોગુણીનો સંગ થાય એટલે વૈરાગ તમારો ઉતરી જાય. અમારે ઘણા સાધુ થવા તૈયાર થાય અને જો એવા ભટકાય કોક, લગભગ તો મામા ને એવા બધા ભટકાય, મામા કંસ ને મામા શકુની ઉતારી દે. તો મનુ મહારાજ સંસારમાં જોડાયા. એ સંસારમાં તો જોડાણા પણ એ પ્રારબ્ધનો કાંઈક એવો યોગ થયો
કે ન છૂટકે જોડાવવું પડ્યું, પણ સંસાર વ્યવહારમાં અનાસક્ત ભાવે રહ્યા. એટલે ઉત્તમ વૈરાગ્યનું આ લક્ષણ પ્રારબ્ધ કર્મથી. અને ત્રીજું પ્રેરણાનું બળ હતું વાસના. સંસારમાં જોડાવા માટે 3 પરિબળ છે. કાં કોઈ આજ્ઞા કરે, કાં પ્રારબ્ધનો ધક્કો લાગે, અને કાં વાસના. વાસનાની તો કથા થાય એમ નથી, કારણ કે આખો સંસાર જોડાયો છે એ વાસનાથી જોડાયો છે. પણ એ મુદ્દો આ ઉત્તમ વૈરાગ્યમાં નથી. ઉત્તમ વૈરાગ્યમાં 2 જ આવે, કે કોકની પ્રેરણાથી ગયો હોય તો, અને કાં પ્રારબ્ધથી ગયો હોય. વાસનાવાળાનું સ્થાન ઉત્તમ વૈરાગ્યમાં નથી. હવે ઉત્તમ વૈરાગ્યનું ત્રીજું લક્ષણ, જનક રાજાની પેઠે ઉત્તમ પંચ વિષયો મળે તો પણ એમાં લોપાય નહીં. જનક રાજાની પેઠે ગ્રહસ્થ હતા. જનક રાજાનું દ્રષ્ટાંત ઘણા બધા વચનામૃતોમાં મહારાજે આપ્યું છે. સંસારી હોવા છતાં રાજ મહેલો ભરપૂર પંચ વિષયો, છતાં જનક રાજાને ક્યાંય ચિત્ત નથી અને છતાં રાજ ચલાવે છે. નિર્લેપ ભાવે કેમ રાજ ચલાવવું એ જનક રાજા પાસે શીખવા મળે. પ્રથમનું 38મું વચનામૃત, અને ગ્રહસ્થ હોય તેને પણ દેહે કરીને વ્યવહાર કરવો. પ્રથમનું 38મું, અને ગ્રહસ્થ હોય તેને પણ દેહે કરીને વ્યવહાર કરવો, અને મને કરીને તો ત્યાગીની પેઠે જ નિર્વાસનિક રહેવું. પ્રથમનું 38મું, કે મને કરીને તો ત્યાગીની પેઠે જ નિર્વાસનિક રહેવું, ને ભગવાનનું અખંડ ચિંતન કરવું, અને વ્યવહાર તો વચને કરીને રાખવો, અને મનનો ત્યાગ એ જ સાચો ત્યાગ છે. જનક જેવા મોટા રાજા હતા, જનક જેવા રાજા હતા, અને મન તો મોટા યોગેશ્વરના જેવું હતું. એટલે અશક્ય નથી ગ્રહસ્થને સંસારમાં રહેવું, ના નથી પાડી રહ્યું, પણ દેહ કરીને વ્યવહાર કરવો, અને મને કરીને ભગવાન ત્યાગીની પેઠે જ નિર્વાસનિક રહેવું, અને ભગવાનનું અખંડ ચિંતન કરવું. આવી આજ્ઞા છે 38માં. હવે મીટર મૂકતા જાજો કે ત્યાગીની પેઠે નિર્વાસનિક છીએ કે બૈરા છોકરાના વ્યવહારમાં ડૂબેલા છીએ, દરેકે તપાસી લેવાનું. તો ઉત્તમ વૈરાગ્યમાં સ્થાન મળે, બસ એટલું. નકર સેકન્ડ નંબર આવશે, હજી મૂંઝાવાની જરૂર નથી. આ તો એક રેટમાં આવવું એના માટેની વાત છે. જનક રાજા ઉત્તમ, અને એના રાજ દરબારમાં સુલભા નામની સંન્યાસીની આવી અને જનક રાજાને મોહ પમાડવા માટે નાચગાન કર્યું. ત્યારે જનક રાજા એવું બોલ્યા છે કે હે સુલભા, તું મારા મનને મોહ પમાડવાને કરે છે, પણ મારા ગુરુ જે પંચશીખ ઋષિ એના થકી હું સાંખ્ય અને યોગને જ્ઞાનને આચરો છું, માટે મારું મન કોઈ વિષયમાં લોભાય તેમ નથી. જનક રાજા દરબારમાં બેઠા હોય તો એક હાથ સગડી ઉપર હોય અને એક હાથ રાણીના ખભા ઉપર હોય. આવું પણ સુખદેવજીને બતાવ્યું હતું. અને સુખદેવજી પરમહંસ માત્રના ગુરુ, ધરતી ઉપર પરમહંસ થયા સાધુઓ બધા, એ બધાના ગુરુ સુખદેવજી, એવું વચનામૃતમાં લખ્યું. અને સુખદેવજીના ગુરુ રાજા જનક. વિચાર કરો, ત્યાગીઓમાં શ્રેષ્ઠ એ ગ્રેડ નંબર 1 સુખદેવજી, એવું મહારાજ કહે છે. અને સુખદેવજી જનક રાજાને ગુરુ કરે છે, જે ગ્રહસ્થ છે. એટલે મહારાજે ઉત્તમ વૈરાગ્યમાં જનક રાજાની પેઠે કઈ લોપાય નહીં. તો એ ગ્રહસ્થાશ્રમમાં હોય તો પણ ત્યાગી જેવો જ છે. કારણ કે જનક રાજા મૃત્યુને નજર સામે રાખીને જીવતા હતા, જળ કમળવત હતા. એના દરબારગઢમાં ઋષિ મુનિઓ, જ્ઞાની પુરુષો સતત ઉપનિષદો અને શાસ્ત્રોની ચર્ચાઓ કરતા હતા. એના રાજ્યમાં ઘેરે ઘેરે વેદના પાઠ થતા હતા. ઘર ઘરમાં ઉપનિષદો, વેદો અને શાસ્ત્રોની ચર્ચાઓ થતી હતી. ઘરે ઘરે મંદિરો હતા.
લોકો ધ્યાન ભજન અને સતયુગની પેઠે યજ્ઞ યાગાદિક કરતા હતા. જનક રાજા કોઈ સામાન્ય નહોતા, કારણ કે જેવો પુરુષ એવું રાજ્યમાં પ્રવર્તન કરે. બળવાન હોય તો એના કુટુંબમાં, એથી બળવાન હોય તો આડોશ પાડોશમાં પ્રવર્તાવે, એથી બળવાન હોય તો ગામમાં, એથી બળવાન હોય તો શહેરમાં પોતાનું ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય એ પ્રવર્તાવે. અને આંતકવાદી હોય ને જો લૂંટારો હોય તો એ બળ્યો હોય તો એ એનું પ્રવર્તાવે, આજુબાજુમાં એવું ફિલ્ડ કરે. જેવો પુરુષ એવો દેશ, યથા રાજા તથા પ્રજા. પેલા રાજા એવા હતા તો સતયુગી પ્રજા હતી, રાજા હોય એવી પ્રજા થાય છે. એટલે ત્રીજું લક્ષણ ઉત્તમ વૈરાગ્યનું લખ્યું કે જનક રાજાને પેઠે ઉત્તમ પંચ વિષય મળે, એને ભોગવે તો પણ એમાં લોપાય નહીં. લોપાય એટલે લેવાય નહીં, એમાં ડૂબી ન જાય. વિષય ભોગવે પણ શરીરની જરૂરિયાત, આજીવિકા, જેમ કાલે વાત કરી જરૂરિયાત છે, ખાવું પડે, જોવું પડે, સાંભળવું પડે, સૂવું પડે, પણ દેહ નિર્વાહ પૂરતું જ. એમાં લોપાય ન જાય, એમાં ડૂબી ન જાય, એમાં આસક્ત ન બની જાય. અનાસક્ત ભાવે, સ્થિત પ્રજ્ઞ ભાવે એમાં રહે અને મને કરીને નિર્વાસને કરીએ. ત્યાગીની પેઠે જ એને જનક રાજાની પેઠે રહ્યા કહેવાય. હવે ચોથું લક્ષણ, ઉત્તમ વિષય ભોગવે તો ઉદાસ થકા. ઉદાસ થકા પંચ વિષયને ભોગવે. આ બીજા વચનામૃતના જ વાક્યો છે બધા. ઉદાસ થકા પંચ વિષયને ભોગવે અને વિષય એને લોભી શકે નહીં. કેવી રીતે ઉદાસ થકા? જેમ કોઈ કન્યા હોય અને એનું લગ્ન કે સગપણ એની ઈચ્છા ન હોય, ઈચ્છા વિરુદ્ધ કોઈ અન્ય પુરુષ સાથે એનું લગ્ન કે સગપણ કરે તો કદાચ તેને બાપની ઈચ્છાથી જવું પડે તો એનું ચિત્ત ત્યાં ચોટે નહીં. ચોટે નહીં એનો અર્થ ઉદાસ થકા, એના સંસારમાં રહીએ. એમ ઉત્તમ વૈરાગ્ય વાળો જે પુરુષ હોય એને ઉત્તમ પંચ વિષય મળે તો પણ ઉદાસ થકા ભોગવે. એમાં એ આમ ચિત્ત ચોટી ન જાય. ખાવામાં, પીવામાં, રહેવામાં, ગાડીઓ, બંગલા, પૈસો, એ ઉદાસ થકા ભોગવે. કેવી રીતે? તો વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યું કે પૂછલેલ ઢોર હોય, પૂછલેલ ઢોર દ્રષ્ટાંત આપ્યું છે. ઢોર પૂછલી ગયું હોય, ગામડાના ખેડૂતો સમજે, સિટી વાળા નહીં ખબર કે હું કઈ પ્રકારની વેરાયટી. પૂછલેલ ઢોર, એ ઢોર બેહી ગયું, પછી એને શીંગડે ને પૂછલે ચાલીને ઊભું કરે. એ જ્યાં સુધી ચાલી રાખે ત્યાં સુધી એને મૂકે ધબધને હેઠું. એમ વિષય ગ્રહણ કરે, પંચ વિષયમાં ચિત્ત માન જોડે તો જોડાય, અને જેવી પકડ મૂકી દે એટલે વિષય છૂટી જાય. બીજું દર્શન આપ્યું કે 10-20 કાગદી લીંબુ ચૂસ્યા હોય, ખાટા બળા લીંબુ ચૂસ્યા હોય, 20 જેટલા લીંબુ, અને દાંત એકદમ અંબાઈ જાય, અને પછી એને કહો કે તમે ચણા ચાવો, શેકેલ ચણો, ચણા જમો. ચણા શું, રાંધેલો ભાત પણ ચવાય નહીં. એમ જેને વૈરાગ્યનો ફૂટ લાગી ગયો છે દાંત ઉપર, એ પંચ વિષય ગ્રહણ કરી ન શકે, અને કરે તો અંબાયેલા દાંતે ખાતો હોય, અંબાયેલા દાંતે ભોગવતો હોય. એવી રીતે વિષયને ગ્રહણ કરે ત્યારે સમજવું કે ઉદાસ થકા અને ઉત્તમ વૈરાગ્યમાં એનું સ્થાન આવે. આ 3 પ્રકારના વૈરાગ્યની વાત આવે છે, એમાં ઉત્તમની વાત આવે છે. એક રમૂજી વાત, એક જગ્યાએ કંઈક ભોજન શિબિર, સત્સંગ શિબિર, એમાં ભોજન સમારંભ હતો. એટલે સારામાં સારા ભોજન આવ્યા. એમાં અમારા એક સ્વામીજી રમૂજી જમવા બેઠા છે. એટલે સંતોની પંક્તિ પડી, એટલે બધા લાડુ, જલેબી, ગુલાબજાંબુ, ભાતના ભોજન. એટલે આમ ગુલાબજાંબુ લે તો મોઢું હાવ આમ બગડી જાય, અડદિયો લે ત્યાં મોઢું બગડી જાય, દૂધપાક પૂરી આમ જમે તો મોઢું આમ બગડે, ચાવે તો હાવ આમ એડિયું પીધું એવું મોઢું. એટલે બાજુમાં સ્વામીજી હતા, એને પૂછ્યું કે કેમ આમાં તમને સ્વાદ નથી આવતો, કાંઈ ભોજનમાં ખામી છે કોઈ?
સારું નથી બન્યું? તો કે ના, ભોજન તો ટનાટન છે, બહુ સરસ છે. તો કે કેમ આમ મોઢું બગડી જાય છે? તો કે વચનામૃતમાં નથી કીધું ઉત્તમ વિષય મળે તો ઉદાસ થકા ભોગવે? એવી વ્યાખ્યા કરી. એવી વ્યાખ્યા નથી કરવાની કે ઉદાસ થકા ભોગવા એમ. ઝપટ કરીને બધાયથી વધારે ઝાપટી જાય તો કે ઉદાસ થકા. પાંચમું લક્ષણ ઉત્તમ વૈરાગ્ય વાળાનું, એનો ત્યાગ મોળો ન પડે. જોજો એક એક લક્ષણ આવતા જાય છે. પેલું લક્ષણ શું હતું? આજ્ઞાથી સંસારમાં રહ્યો હોય, પ્રારબ્ધથી રહ્યો હોય, જનક રાજાને પેટે ક્યાંય લોપાય નહીં, ઉત્તમ વિષયને ઉદાસ થકો ભોગવે, અને એનો ત્યાગ ક્યારેય મોળો ન પડે, ગમે તેમ થાય તો. એનો દિવસે દિવસે ચડતો ને ચડતો રંગ. કેવી રીતે? તો સારંગપુરનું ત્રીજું અને કાર્યાણીનું ત્રીજું વચનામૃત. સારંગપુરના ત્રીજામાં મુક્તાનંદ સ્વામીને યાદ કર્યા મહારાજ. કે આ મુક્તાનંદ સ્વામીને લોજપુરમાં દીઠા હતા, તેવા ને તેવા આજ દિવસ સુધી એનો ચડતો ને ચડતો રંગ, શ્રદ્ધા, એમાં મંદ તો પડ્યો જ નથી. ને તો કેટલા વર્ષ પછી, મુક્તાનંદ સ્વામીની ઉંમર એ વખતે 40 વર્ષ ઉપર, અને મહારાજ તો 18 વર્ષના. ત્યાર પછી કેટલા વર્ષ પછી વાત કરી, સારંગપુરનું ત્રીજું વચનામૃત બોલ્યા ત્યારે કે તે દિવસથી આજ દિવસ સુધી મુક્તાનંદ સ્વામીનો રંગ ચડતો ને ચડતો, જેવો પ્રથમ દિવસ હતો એવો જ. આપણે શરૂઆતમાં સત્સંગમાં આવી ત્યારે તો એવો આમ ભક્તિ બહુ ઉભરાઈ જતી હોય. અમે ત્યાગી થાય અને લુગડા પહેરે ત્યાં તો આમ ફાટ ફાટ વૈરાગ થતો હોય. કારણ કે તાજો બાવો રાખ વધારે છોડે. તાજો ગરમા ગરમ બાવો થયો હોય ને, એ રાખ બરાબરની ઝપટ કરે, આમ ડમરી ઉઠતી જાય એવી રાખ છોડે. પછી તો આમ જરાક લીઠા કરી લઈએ એમ સાધુ થાય. શરૂઆતમાં તો ફાટ ફાટ વૈરાગ થાય, પણ ધીમે ધીમે પંચવિષયના યોગ થાય, માન સન્માનના યોગ થાય, હરિભક્તો માનવાન પૂજવા મળે ને એ મોટો વ્યવહાર હાથમાં આવે ને ભંડારી, કોઠારી ને પૂજારી ત્રણેય નરકના અધિકારી આવી કડી લખવી પડે લીલામૃતમાં. કારણ કે ઝપટ કરે પછી દેવા ધીંગાણા ઉભા થાય. એટલે ત્યાગ પ્રથમ દિવસે જેવો હતો એવો ને એવો રે. એને મહારાજે ત્યાગીઓમાં સર્વ ઉત્તમમાં શ્રેષ્ઠ ત્યાગી ગણાવ્યું છે. એ વચનામૃત છે આખું. અને ગ્રહસ્થમાં કોણ ઉત્તમ? તો કે 1 મણ અનાજ મળતું હોય, મણ દાણા મળતા હોય, કપડાના થીંગડા ઉપર થીંગડા ડિઝાઇન થઈ જતી હોય, અને જેવો નિર્માની હોય, જેવો દાસ હોય, જેવો ગરજુ હોય, અને સાધુના પગ પકડી પકડીને આમ લૂછી નાખતો હોય, આમાં મા બાપ કરતો હોય, અને એને ધીમે 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 વ્યવહારે સારું થતું જાય સંતોના આશીર્વાદથી. ગાડીઓ થાય, બંગલા થાય, ફેક્ટરીઓ મંડે ધમધમાટે હાલવા, અમદાવાદમાં, બોમ્બેમાં, વિદેશમાં ડોલર ઉપર ડોલરના થપ્પા થવા માંડે, લોકમાં પૂજાય, પછી રાજકારણમાં ઝંપલાવે, ચૂંટણીમાં ઉભો રહે. તમારો પવિત્ર મત મને આપજો. પવિત્ર, હું ભલે પવિત્ર ન હોય પણ તમે મત પવિત્ર આપજો. અને થાય મુખ્યમંત્રી, પૃથ્વીનો રાજા થાય, એટલે ઇન્દ્રનું સિંહાસન આવે ત્યાં સુધી લખ્યું છે, ઇન્દ્ર પદવીને પામે. તો પણ જેવો 1 મણ અનાજ મળતું હતું, ફાટેલ ચિત્રે હાલ હતો, એ તે દિવસે જેવો નિર્માણ દિનાધીન હતો એવો ને એવો રહે તો એ ગ્રહસ્થમાં શ્રેષ્ઠ હરિભક્ત ગણાય. કેટલામું વચનામું છે? મધ્યનું 25મું. લખો એટલે લખો, શ્રેષ્ઠ થવું હોય તો ક્યાંક કામ આવે કોક દી. ત્યાગ મોડો ન પડે. એમાં બીજું દ્રષ્ટાંત આપ્યું સુખમુનિ, સુકાનંદ સ્વામી, કાર્યાણીનું 3જું વચનામૃત. કે સુખમુનિ પણ મુક્તાનંદ સ્વામી જેવા બહુ મોટા સાધુ છે, એનો પણ દિવસે ને દિવસે શ્રદ્ધા, વિશ્વાસ ચડતો ને ચડતો રંગ છે. 2 સાધુની, 2 સંતની વચનામૃતમાં મહારાજે ખૂબ પ્રશંસા અને એના ગુણની કદર કરી છે. મહારાજ તો ગુણના પ્રશંસક હતા. જેના જેવા ગુણ હતા એવા આ રતનજી અને મિયાજી જેવા કોઈક જ માનવીનાની ભક્તિ કરતા હશે, એવું મહારાજ લખ્યું છે. તો ચડતો અને ચડતો રંગ કેવી રીતે? તો વચનામૃતમાં દ્રષ્ટાંત છે, સોનાનો દોરો 3 ઋતુઓમાં સરખો રહે, શિયાળો, ઉનાળો ને ચોમાસું. બાકી મીણે પાયેલ દોરો હોય
આ રોગ છોકરાઓ પતંગ ઉડાડે એને મીણ પાય એટલે દોરો ટાઈટ થઈ જાય. પણ ઉનાળો હોય તો મીણ ઓગળે તો દોરો ઢીલો થઈ જાય. પાછો શિયાળો આવે તો દોરો, કારણ કે મીણ ટાઈટ થાય. એમ ઘડીક ટાઈટ થાય, ઘડીક ઢીલો થાય. પણ સોનાનો દોરો ત્રણેય ઋતુમાં સરખો. એમ જેનો વૈરાગ, કાંઈક એવો સંજોગ આવે, કાંઈક સંસારમાં બસડાટ લાગે, કાંઈક ભેટમાં આવે એટલે દોરો ટાઈટ થાય કે આ સંસારમાં કાંઈ નથી. કોકને મહાણમાં હળગાવા જાય એટલે દોરો ટાઈટ થઈ જાય વૈરાગ્યનો, કે જોવાની કાંઈ લઈ ગયા, ફલાણાભાઈ વહી ગયા, બચુભાઈ વહી ગયા, નાનજીભાઈ વહી ગયા, ખીમજીભાઈ વહી ગયા, આમાં હું મૂકી જાઉં છું. અને એવી વૈરાગ્યની વાતો કરે તો આપણને એમ થાય કે આને ભાગવત ગીતા કે વચનામૃતની જરૂર નથી, આ તો પરમહંસો બેઠા જ બધા. રાવણે હું લઈ ગયો ને આમ તો સોનાની લંકા વહી ગઈ ભાઈ. તો એમ થાય કે આ સીધા આગળ મૂંડ આવીને ગિરનારમાં વયા જવાના છે. સામે મળદું બળદું હોય એટલે લખ્યું મહાણ્ય વૈરાગ. હું સ્મશાનાંતે ઉપદેશાંતે મૈથુનાંતે વિષયાંતે રોગાંતે, આ બધા વૈરાગ્યના પ્રકાર છે. સ્મશાનાંતે કોઈક મરી જાય તો વૈરાગ થાય, પણ ઘડીક પૂરતો. એ નાય ધોન ઘેર આવે અને ગરમા ગરમ એક રકાબી ચા ઠબકારે તો એના વરાળમાં વૈરાગ્ય ક્યાંય બાષ્પીભવન થઈ જાય, કોઈ તો ચડે નહીં. એ મહાણ્ય વૈરાગ કહેવાય. પાછા ઘેર આવીને હતા એ નહીં. રોગાંતે હાનિ વૈરાગ્ય, પરીક્ષિત રાજાને મૃત્યુ નજર સામે આવ્યું ને વૈરાગ્ય થયું, રોગાંત કહેવાય. પણ અહીંયા તો મહારાજ એમ કે છે કે ત્યાગ એનો મોળો ન પડે. સુખમુનિ મુક્તાનંદ સ્વામી ચડતો ને ચડતો રહ્યો. પછી છઠ્ઠો મુદ્દો ઉત્તમ વૈરાગ્યનો, વિષયને વિશે નિરંતર દોષને દેખે. કેવી રીતે? નીલકંઠ વર્ણી એના ગુણનું વર્ણન કરે છે મુક્તાનંદ સ્વામી પત્રમાં. વિષયને વિશે કેમ નિરંતર દોષ જુએ તો લખ્યું છે, નારી રૂપાળી લાગે છે એવી, જાણું ભૂખી રાક્ષસણી જેવી. કડી આવે છે. વળી સુગંધી પુષ્પની માળ, તે તો લાગે છે કંઠમાં વ્યાળ. ઉત્તમ વૈરાગ્ય વાળાને હાર પહેરાવે તો શું લાગે? મહારાજ નીલકંઠ વર્ણીને હાર એવો લાગતો હતો, કેવો? જાણે સુગંધી પુષ્પની માળ, લાગે કંઠમાં વ્યાળ. વ્યાળ એટલે સર્પ. જાણે કિંગ કોબરા ઝેરી નાગ નાખી દીધો હોય ગળામાં, કેવું થાય? તો મુક્તાનંદ સ્વામી કે વર્ણિરાજ એવા છે. રામાનંદ સ્વામી લખે છે. અને નારી રૂપાળી કેવી લાગે છે? જાણે ભૂખી રાક્ષસણી હડંબા આવી હોય વનમાંથી એવી લાગે છે. આ છે ઉત્તમ વૈરાગ્ય. શું? વિષયને વિશે નિરંતર દોષ, અને વિષયને શત્રુ જેવા જાણે, શત્રુ માને, દુશ્મન માને. કેવી રીતે? નિષ્કુળાનંદ સ્વામી વડોદરામાં દૂધપાકની રસોઈ આવી અને ચાલતા થઈ ગયા, એ પ્રસંગ જાણીતો છે. આત્માનંદ સ્વામી વિષયને શત્રુ જેવા જાણે. વિભીષણ વિષયના પંચ વિષયના સમ ખાતા, કે મને જો આ ગમતું હોય તો મને રામ પ્રભુ ન સ્વીકારે. ધીરજાખ્યાનમાં આખ્યાન છે. આઠમો મુદ્દો, સંત સત્શાસ્ત્ર અને ભગવાનની સેવાનો નિરંતર સંગ રાખે તો એને ઉત્તમ વૈરાગ્ય વાળો કહેવાય. સંત સત્શાસ્ત્ર અને ભગવાનની સેવામાં પહેલું જનક રાજાની પેઠે, બીજું પર્વતભાઈની પેઠે, ત્રીજું શિવલાલ શેઠની પેઠે, ચોથું દાદા ખાચરની પેઠે. સંત સત્શાસ્ત્ર અને ભગવાનની સંતની સેવાનો નિરંતર સહયોગ રાખે, એ ઉત્તમ વૈરાગ્યવાનું લક્ષણ છે. નવમું લક્ષણ, દેશકાળ કઠણ આવે તો પણ એની સમજણ મોળી ન પડે. જેમ ગોવિંદાનંદ સ્વામી રસ્તે જતા રાજાની બાની મળી તો પણ બાનું બતાવી અને છટકી ગયા. અદ્ભુતાનંદ સ્વામી કુંજબારી શહેરમાં રાજાની કુંવરીઓ પરણવા તૈયાર થયા, ત્યાંથી રાતોરાત ભાગી ગયા. સુરા ખાચર એકાંતમાં વાસુર ખાચરે એને સ્ત્રીઆદિક વિશેનો યોગ કરાવવા ષડયંત્ર રચ્યું. સુરા ખાચર એમાંથી ભાગ્યા. જેમ વીજળી
મેઘની ઘટામાં રહે છે પણ ઝાંખો નથી થતો. ખેલા કોળી કઠણ દેશકાળ આવ્યા, દુષ્કાળ હતો તોય સુવર્ણમાં એનું મન લોભાયું નહીં. દેશકાળ કઠણ આવે તો પણ એની સમજણ મોડી ન પડે. કઠણ દેશકાળ ક્યાં ક્યાં છે? તો આ કઠણ દેશકાળ છે પ્રથમનું 18મું વચનામૃત હવેલી હોય વિષય ખંડનનું જે વચનામૃત છે. આવો યોગ થાય ત્યારે કઠણ દેશકાળ કહેવાય. જેમ જૈમિની ઋષિ એવો યોગ થયો તો જ્ઞાન ભૂલી ગયા. સ્વામીની વાતોમાં લખ્યું કે નિત્ય બરફીની માટલી આવે તો ખાધા વિના રહેવાય નહીં. આ દેશકાળ એવા છે. દેવયાની ત્યાગી જ હતા. ત્યાગ બ્રહ્મચર્યને માર્ગે ચાલવું હતું, પણ યોગ થયો કચ્છનો અને દેવયાની એમાં ડૂબી ગયા છે સંસારમાં. આ કઠણ દેશકાળ છે કે વિષયનો યોગ નિરંતર થાય એ કઠણ દેશકાળ છે. એમાં જે ડગે નહીં અને સમજણ મોડી ન પડે તો ઉત્તમ વૈરાગ્યમાં સ્થાન મળે. એટલે ઉત્તમ વૈરાગ્યના આજે આપણે 9 લક્ષણ ટૂંકમાં જોયા. હવે આવતીકાલે મધ્યમ વૈરાગ્યના આગળનું વચનામૃત. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.